ખાતે કમોસમી વરસાદથી માર્કેટિંગ યાર્ડમાં નુકસાન। નવા માર્કેટિંગ યાર્ડમાં મગફળી, રાયડો અને જીરુનો પાક પલળ્યો। બેડી યાર્ડમાં પાણી ભરાતા મગફળી તણાઈ, ખેડૂતોને નુકસાન। ડોમમાં સંગ્રહિત મગફળી પણ ભીની થતા ખેડૂતો ચિંતિત થયા છે। અંદાજે 30 થી 40 ગુણી મગફળી બગડ્યાની ઘટના સામે આવી। નુકસાનગ્રસ્ત ખેડૂતોને વળતર આપવા કાર્યવાહી કરવાની ખાતરી। ગઈકાલે કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી અને અમે પ્રી પ્લાનિંગ પગલાં લીધેલા। એમાં ઓપનમાં ગ્રાઉન્ડમાં ઉતરતી જણસીઓની આવક છેલ્લા 4 દિવસથી સદંતર બંધ હતી। અમારી પાસે જેટલા શેડની વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં જેટલો જણસીઓ ઉતારતા એ બધી જણસીઓ અમે બધા શેડમાં ઉતારેલી। હરરાજી કાલે પણ ચાલુ હતી, આજે પણ થઈ છે। તેમ છતાં મોટા શેડમાં એક મગફળીનો ઢગલો એક જ ખેડૂતનો માલ હતો અને એ ઢગલો પણ આ શેડમાં ઉતાર્યો હતો, પણ વધુ વરસાદ અને તોફાન પવન સાથે વરસાદ આવવાના કારણે પાણીનો પ્રવાહ આ સેવાળે ઢગલો હતો એટલે પાણીનો આખા યાર્ડનો પાણીનો પ્રવાહ ત્યાંથી પસાર થતો હોય અને પાણીના પ્રવાહ વધવાને કારણે આ ખેડૂતની મગફળી થોડીક તણાણી। અંદાજે પરફેક્ટ હું તમને નહીં કહી શકું, પણ 30 થી 35 ગુણી જેટલી ગુણી તણાણી છે અને એમને જે નુકસાની થઈ હોય એમનું વ્યવસ્થિત અભ્યાસ કરી અને એમને નુકસાની નહીં જાય એવા ઉપર